વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 6 નો વિભાગ સી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, જેમાં એ વિભાગમાં પેલું આપેલું છે ધ શોપ ઇઝ ક્લોઝડ ટુડે. આ આપણે એક જાણકારી છે. જાણકારીને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફોર્મેશન. તો આપણો જવાબ થશે બી, ગિવિંગ ઇન્ફોર્મેશન. હવે બીજું આપેલું છે જય નેવર ડઝ હિઝ હોમવર્ક. આમાં એક હોમવર્ક એક એક્શન છે અને નેવર ઈ એક ફ્રીક્વન્સી છે, એટલે કે જય છે તે ક્યારેય હોમવર્ક કરતો નથી. તો આપણો જવાબ થશે સી, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. પછી ત્રીજું આપેલું છે ગીતા વેન્ટ ટુ હર ગ્રાન્ડફાધર ટુ ટેક હિઝ બ્લેસિંગ. ગીતા શું કરવા જાય છે? બ્લેસિંગ લેવા જાય છે. તો એ એક પર્પસ થી જાય છે. તો આનો જવાબ થશે એ, ડિસ્ક્રાઇબિંગ પર્પસ. નેક્સ્ટ આવે છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન્સ. એમાં પેલો પ્રશ્ન છે દેવ લુક એટ રાહુલ. અમન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. જો તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. જ્યારે પણ કમ્પેરિઝનની વાત આવે ને ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી ગોતવાની છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું હોય? હાયર ધેન, લોઅર ધેન એ પ્રકારનું આપેલું હોય. તો ટોલર ધેન આપણે સી માં વાંચી શકીએ છીએ. તો તે કમ્પેરેટિવ ડિગ્રી છે. તો આપણો જવાબ થશે હી ઇઝ ટોલર ધેન હિઝ ફાધર, એટલે કે સી. બીજો પ્રશ્ન છે દીપક ખાલી જગ્યા મેકિંગ રિક્વેસ્ટ. પૂજન શ્યોર, હિયર યુ આર. જ્યારે પણ રિક્વેસ્ટની વાત આવે ને તો આપણા શબ્દો બનશે કેન, સેલ, કુડ, વુડ. તો એમાંથી કોઈ આપણે શબ્દ દેખાય છે? આપણે કુડ જોઈ શકીએ છીએ. તો તે વાક્ય શું છે? કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ. હા, આ જવાબ હોઈ શકે, હોઈ શકે. છતાંય બધા વાંચી લેવાના. આઈ વોન્ટ યોર બાઇસિકલ રિક્વેસ્ટ નથી. વેર ઇઝ યોર બાઇસિકલ એમાંય કોઈ રિક્વેસ્ટ નથી. ડુ યુ હેવ અ બાઇસિકલ એમાંય રિક્વેસ્ટ નથી. એટલે આપણો જવાબ થશે એ, કુડ યુ પ્લીઝ મી યોર બાઇસિકલ. નેક્સ્ટ પ્રશ્ન છે જતીન અમન રીચડ અર્લી. આર્યન ખાલી જગ્યા એક્સપ્રેસિંગ મેનર. એક્સપ્રેસિંગ મેનરનો અર્થ થાય કે રીત બતાવતું. તો એવું કોઈ વાક્ય છે? ચાલો જોઈએ. એ વિકલ્પ શું આપેલો છે? હી રીચડ અર્લી બીકોઝ હી હેઝ અ કાર. આમાં કોઈ રીત નથી, એની કને કાર છે એટલે તે જલ્દી પહોંચી આવ્યો એમ કીધેલું છે. તો આમાં તો કોઈ મેનર એટલે કે રીત નથી દર્શાવતું. પછી બી વિકલ્પ આપેલો છે હી ઓલવેઝ રીચ્સ અર્લી. તો આમાં કોઈ રીત નથી. પછી સી ઓપ્શન છે હી રીચડ અર્લી એઝ હી હેઝ અ કાર. તો આમાં કોઈ રીત નથી, એની પાસે કાર છે એટલે તે જલ્દી આવી ગયો એમ કે છે. પછી ડી ઓપ્શન છે હી ડ્રાઇવ્સ વેરી ફાસ્ટ. હા, આમાં મેનર છે, એ કાર ઝડપી ચલાવે છે. તો આપણો જવાબ થશે ડી, હી ડ્રાઇવ્સ વેરી ફાસ્ટ. નેક્સ્ટ આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ choosing the correct option focusing the functions in the brackets. જેમાં પેલો પ્રશ્ન છે will you take ખાલી જગ્યા question mark showing alternatives. showing alternatives ના કીવર્ડ્સ છે either or, neither nor અને or. ખાલી or હોય ને એ પણ આનો કીવર્ડ છે. તો આમાં or, either or કે neither nor જોઈ શકીએ છીએ. આપણે સી ઓપ્શનમાં or ને જોઈ શકીએ છીએ. તો આપણો જવાબ થશે સી, ટી ઓર કોફી. નેક્સ્ટ પ્રશ્ન છે ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશનની વાત આવે તો લોકેશન ક્યાં આપેલું છે સૌથી પહેલા તો એ જોવાનું. તો વિકલ્પો વાંચીએ. રાઈટ નેક્સ્ટ ટુ ધ ગાર્ડન. આ જ વિકલ્પમાં ધ ગાર્ડન લોકેશન છે. તો આપણો જવાબ એ થઈ જશે. છતાંય બધા વાંચી લેવાના. ક્લોઝડ ટુડે એમાં ક્યાંય લોકેશન નથી. વિલ ઓપન સૂન એમાંય કોઈ લોકેશન નથી. સેલિંગ સ્ટમ્પ્સ નાઉ એમાંય કોઈ લોકેશન નથી. માટે આપણો જવાબ થશે એ, રાઈટ નેક્સ્ટ ટુ ધ ગાર્ડન. નેક્સ્ટ પ્રશ્ન છે ખેવના રિસીવ્ડ ધ બેસ્ટ ઓરેટર એવોર્ડ ખાલી જગ્યા શોઈંગ રીઝન. જ્યારે પણ શોઈંગ રીઝન ની વાત આવે ને તો સૌથી પહેલા તો બીકોઝ ગોતવાનું. બીકોઝ ન હોય ને તો જ આગળ વિચારવાનું. અહીં તો બીકોઝ છે. તો આપણો જવાબ થઈ જશે ડી, બીકોઝ સી સ્પોક સો વેલ. નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. જેમાં આપણો ફકરો છે માય ન્યૂ સેશન સ્ટાર્ટેડ એટ 10 o'clock.
મેની enthusiastic teachers ખાલી જગ્યા the style of mine. They were ખાલી જગ્યા to do it in their classroom. They admired the session. I was ખાલી જગ્યા by their support. હવે આપણે જવાબ જોઈએ. My new session started at 10 o'clock. હું આ ખાલી જગ્યા નથી. Many enthusiastic teachers ખાલી જગ્યા the style of mine. Imitated આવશે. Imitated એટલે અનુકરણ કરવું, એટલે કે ટીચર મારા સ્ટાઇલની અનુકરણ કરશે, તો પહેલો જવાબ આવશે imitated. આગળ વાંચીએ. They were ખાલી જગ્યા to do in their classroom. હવે આ ખાલી જગ્યામાં satisfied તો આવે નહીં, કારણ કે they were satisfied to do in their classroom એ તો કોઈ વાક્ય બનતું નથી. They were eager to do in their classroom એટલે તે આતુર છે. eager નો મતલબ થાય આતુર, એટલે આપણું બીજી ખાલી જગ્યામાં આવશે eager. હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. I was ખાલી જગ્યા by their support. એમાં satisfied જ રહી ગયું છે, તો જવાબ આવશે satisfied. નેક્સ્ટ આવે છે find and write the word having nearest meaning. જેમાં પહેલું આવે છે narrate. narrate એટલે વર્ણન કરવું, તો એમાં આપણો નિયરેસ્ટ મીનિંગ થશે tell. પછી બીજું આવે છે yell. yell એટલે રાડો પાડવી કે ચીસો પાડવી, તો એમાં કયું આવશે? shout આવશે, તો આપણો બીજો જવાબ થશે shout. ત્રીજું આપેલું છે stunned એટલે કે સ્તબ્ધ થઈ જવું, એનો જવાબ થશે astonished. astonished એટલે આશ્ચર્યચકિત. આના સાથે આપણો વિભાગ સી અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.